નમસ્કાર દોસ્તો, ગઈકાલે વેરાવળની અંદર જે ફાયરિંગની ઘટના બની હતી, આ ઘટનામાં પોલીસે ફારૂક મોલાના સહિત 4ની ધરપકડ કરી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કેમ ફારૂક મોલાનાએ જાવેદ વાંદરી પર ફાયરિંગ કર્યું છે. આ મુદ્દે અનેક સવાલો છે તે ઉઠ્યા છે, કારણ કે પોલીસે આરોપીને તો પકડી લીધો છે, પરંતુ તેની પાછળનું જે સત્ય બહાર આવ્યું છે તે વધારે ખોફનાક અને સનસનીભર્યું છે. શું સમગ્ર મામલો છે એ જોઈએ. અત્યારે જે અમને પ્રાથમિક દ્રષ્ટિએ માહિતી મળી છે એ આ પ્રકારે છે કે છેલ્લા લગભગ એક વીકમાં જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી અને ઇમરાન ચીપા દ્વારા એક ગુપ્ત મીટિંગ કરવામાં આવી હતી. આ મીટિંગમાં સામે પક્ષે એટલે કે ફારૂક મોલાનાને એના પક્ષે નુકસાન પહોંચાડવાનું અથવા તો એમને સીધા કરવાનું આ લોકોની એક મીટિંગ ગુપ્ત રીતે મળેલી હતી એવી અમને અત્યારે બાતમી છે. આ બાતમી સામે ફારૂક મોલાના અને એ લોકોને મળતા એ લોકો પણ તૈયારીમાં હતા. અને મીન વાઇલ આ રસ્તામાં જે કાલે જે બનાવ બન્યો છે એ કોઈ મતલબ પ્રી પ્લાન બનાવ હતો એવો નહોતો કે ભાઈ આજે આને આ જગ્યાએ પતાવી દેવો છે, એવો કોઈ બનાવ નહોતો. પરંતુ ગઈકાલે બપોરે એ વિસ્તારમાં લાઇટ ગઈ હશે એટલે આ જે ફારૂક મોલાના પોતાનું 2 વ્હીલર લઈ અને પોતાની એક બીજી જગ્યાએ ફાર્મ હાઉસ ઉપર જતો હશે. મીન વાઇલ રસ્તામાં એને જાવેદ તાજવાણી ઉર્ફે જાવેદ વાંદરી મળી ગયો. ત્યાં રસ્તામાં થોડીક બોલાચાલી થઈ અને ટ્રાન્સપોર્ટેશન બાબતે ચર્ચા થઈ કે ભાઈ એફએમએ ફારૂક મોલાનાએ એવું કીધું આને કે ભાઈ તું આ ધંધામાં શા માટે ઉતરી રહ્યો છે, જ્યારે તને ખબર છે આપણે ભેગું સાથે કામ કર્યું છે, તો તું આ ધંધામાં મને નુકસાન થાય એના માટે શું કામ તું કોમ્પિટિશન ઊભું કરવા જઈ રહ્યો છે. બે જણા વચ્ચે ત્યાં બોલાચાલી થાય છે. બોલાચાલીમાં આની પાસે જે મેં અમને કીધું કે અગાઉની એની પાસે બાતમી હતી કે આ લોકો એમને નુકસાન પહોંચાડી શકે છે શારીરિક રીતે, એટલે આ થોડોક પોતાની તૈયારીમાં હતો. અને આ લોકોને પણ એ લોકો જે 8-10 જણા હતા એ તૈયારીમાં હતા કે આ લોકો આપણા પર ગમે ત્યારે હુમલો કરશે. એટલે આને પાસે એ જે દેશી કટ્ટો જે એને પાસે લગભગ 3-1 વર્ષથી લઈને રાખ્યો છે, આ યુપીના કોઈ ગામડામાંથી ખરીદીને આવ્યો છે, એની તપાસ હાલમાં ચાલુમાં છે. તો આ કટ્ટાથી એને સીધું ફાયર કરી દીધું છે. સર, ફાયરિંગની ઘટના